ફરી એકવાર વડોદરાની MS યુનિવર્સિટી વિવાદમાં આવી, જુઓ વિડીયો। વિદ્યાધામમાં નમાઝ પડતા વિદ્યાર્થીનો વિડીયો થયો વાયરલ। પ્રાથમિક તપાસ કરતા જાણવા મળેલું હતું કે એ વિદ્યાર્થી MS યુનિવર્સિટીનો ન હતો, પરંતુ ક્યાંક અન્ય સંસ્થાઓ સાથે યુનિવર્સિટીના એફિલિએશન હોય છે, એના કામકાજ અર્થે અથવા તો કોઈ પરીક્ષાના સંદર્ભે આવ્યો હોઈ શકે, તો એની યુનિવર્સિટી દ્વારા પણ પ્રાથમિક તપાસ કરવામાં આવી રહેલી છે। અને જેમ અગાઉ પણ ભૂતકાળમાં આવી જ્યારે ઘટનાઓ ઘટી છે ત્યારે યુનિવર્સિટી એવા વિદ્યાર્થીઓને બોલાવી કાઉન્સેલિંગ કરી અને આ એક શૈક્ષણિક સંકુલ છે, શૈક્ષણિક સંકુલની જે ગરિમા છે એ જળવાઈ રહે, અન્ય જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પણ લાગણી દુભાઈ નહીં એનું પણ ધ્યાન સૌએ રાખવું જોઈએ। અને જેને કહેવાય કે એક શૈક્ષણિક ગરિમાની સાથે સાથે સર્વધર્મ સંભાવનો સૌહાર્દ પણ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।